જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ અને ઠંડકભર્યું માહોલ જોવા મળ્યો. બપોર પડતા જ જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. માણાવદર, વંથલી અને ભેસાણ સહિતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. રોડ પાણી થઈ ગયા હતા. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ધોધમાર વરસાદનો આવી રહ્યો છે નવો રાઉન્ડ. 12 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકી શકે. 22 જુલાઈથી ફરી વરસાદ ભૂક્કા બોલાવશે. 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ખેડૂતો ભૂક્કા કાઢી નાખે એવા વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના બાકીના 20 દિવસમાં વિસ્ફોટક વરસાદ પડવાની આગાહી કરી છે. 12 જુલાઈ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. 18 જુલાઈ બાદ મેઘરાજાનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરી ભારે વરસાદ શરૂ થશે. 30 जुलाई સુધીમાં ગુજરાતમાં જળબંબાકારની स्थिति સર્જાશે. 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है. और जो हमारा हेवी रेनफॉल का वार्निंग तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है, इसमें हल्का से मध्यम वरसाद का संभावना है. तारीख 22થી પણ એક સિસ્ટમ સક્રિય થશે, જો કે 18 બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને 22 બાદ સક્રિય આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે. એટલે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે. અરવલ્લીમાં અષાઢી તોલમાં અનાજના કણ વધતા વર્ષ સારું રહેવાનો વર્તારો. ચોમાસું કેવું રહેશે, આખું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે, તેને લઈને વિવિધ પ્રકારે વર્તારો કાઢવામાં આવે છે. ભિલોડાથી 7 કિલોમીટર દૂર આવેલા ટોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત અષાઢી તોલાઈ, જેમાં વર્ષ સારું રહેવાનો વર્તારો કાઢવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા ગોપાળાનંદ સ્વામીનું આ જન્મ સ્થળ છે. આ જન્મ સ્થાન પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં દર અષાઢી પૂર્ણિમાએ અલગ અલગ 11 ધાન્યના 5 કણ લેવાય છે. તમામ જાતના અનાજને માટલીમાં સાડીથી બાંધી ભગવાન આગળ મુકાય છે અને આખી રાત ભગવાન આગળ રખાયા બાદ સવારે આ માટલી ખોલાય છે. માટલીમાં મૂકેલા અનાજને ફરી બાજરીના કણ રાખી સોનાની કાંઠીથી તોલાય છે. અનાજના કણની વધઘટ બાજરીમાં કણથી ગણવામાં આવે છે. જે પાક વધારે થવાનો હોય એના કણ વધે અને જેનો પાક વર્ષમાં ઓછો થવાનો હોય એ કણ ઘટે. ત્યારે તમામ 11 જાતના અનાજના કણને તોલતા વર્ષ સારું રહેશે એવું અનુમાન શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે. અમદાવાદના શેલામાં દિવાલ પડી, જુઓ લાઈવ વિડીયો. અમદાવાદના શેલામાં એક દિવાલ આ રીતે ધરાશાયી થઈ જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. શેલામાં આવેલી કૃપાલ બચપન બિલ્ડિંગની બાજુમાં બીજી એક બિલ્ડિંગનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન કૃપાલ બચપન બિલ્ડિંગની બાઉન્ડ્રી વોલ પડી ગઈ. કૃપાલ બચપનમાં હજારો લોકો રહે છે. સ્થાનિકોનો દાવો છે કે કન્સ્ટ્રક્શન સાઇટના કારણે દિવાલ પડી છે. છેલ્લા 6-7 મહિનાથી અહીં કામ ચાલી રહ્યું છે. શરૂઆતમાં દિવાલમાં તિરાડો થઈ અને ત્યારબાદ તૂટી પડી, જો કે આસપાસમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી છે. વડોદરામાં બેફામ આવતી કાર ડિવાઈડર પર કૂદી ઊંધી વળી ગઈ. વડોદરામાં ફરી એકવાર કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે એક મહિલા ચાલક પૂરપાટ જઈ રહી હતી, ત્યારે કોઈ કારણસર મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી પૂરપાટ જતી કાર ડિવાઈડર પર ચડી ગઈ. પલટી મારી કાર ઊંધી વળી ગઈ. ધડાકાભેર કાર અથડાતા આસપાસથી લોકો દોડી આવ્યા. મહિલા કાર ચાલકને બહાર કાઢી, જોકે સદનસીબે કાર ચાલકનો હેમખેમ બચાવ થયો. બાદમાં સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મધ્યસ્થી માટે ખોડલધામ નરેશ તૈયાર. જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય વચ્ચેની વોરમાં મધ્યસ્થી બનવા તૈયારી નરેશ પટેલે બતાવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી થઈ. આ પ્રસંગે નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલી ચેલેન્જવાળી રાજનીતિને લઈને ટિપ્પણી કરી. નરેશ પટેલે કહ્યું કે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હોય તેમણે સતત 5 વર્ષ કામ કરવું જોઈએ. આ મુદ્દો અમારી પાસે આવશે તો નિરાકરણ લાવવાની તૈયારી દર્શાવી. સાથે જ સ્પષ્ટ કર્યું કે પોતે રાજકારણમાં નહીં આવે. બીજી તરફ પડકારવાળી રાજનીતિને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સુરતના આપના સમર્થકે ફોન કરતા કાનાભાઈ ખીચાઈ ગયા હતા. ગોપાલ ઇટાલિયાનું નામ આવતા જ કાનાભાઈને ગુસ્સો આવ્યો હતો. સાંભળો. મહેન્દ્ર ચાવડા બોલું સુરતથી.
હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને હું પાછા ગઢે આવી જાવ રાજીનામું દેવા. અહીંયા તમારા કાર્યકર્તા દેખાડા કરે એટલે શું આમ કરતો તમારે આવી જાય તું મારી વાત સાંભળો તમે તું આવી જાય અમો લડવા મૂકી દે. આ તરફ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાની ઇનામી ઓફર કરતા આપના નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયા પર પ્રહાર કર્યા. કહ્યું કે આ 2 કરોડ પરસેવાની કમાણીના છે કે કાળી કમાણી. કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે પડકારવાળી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિસાવદરની જનતા આ મુદ્દે શું કહે છે સાંભળો. આ લોકોના રાજકીય સ્ટન્ટ છે, બાકી લોકોના કામ કરો. અને જે કાંતિભાઈ અમૃતિયા એમ કીધું કે હું 2 કરોડ આપું, તો એ 2 કરોડ તમે મોરબીમાં વાપરો ને એટલે લોકો તમને સ્વીકારશે. ધળ હોય એની પાછળ ગોળ હોવો જોઈએ, ગોવાળ હોવો જોઈએ. આ ધળ પાછળ ગોવાળ નથી, જેની લાઠી એની ભેંસ. સરકાર જેવું કશું છે જ નહીં. અને ગોપાલભાઈ છે એ યંગ છે, નવા છે, દાગદુગ વગરના છે અને લોકોનું કામ કરશે. અમારા વિસ્તારના છે, ચૂંટાણા છે, એ બદલ હું એને બહુ ધન્યવાદ આપું. પ્રાથમિકતા તો વિસાવદરને જ આપવી જોઈએ ને. ચૂંટણીનો ખર્ચ કોણ? ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયા આપશે. એ 2 કરોડ આપશે. એ 2 કરોડ વિસાવદર તમારે મોરબીમાં કરવા ઉપયોગ. અને એ 2 કરોડ કરે. 2 કરોડ તમે જનતાના ભેગા કર્યા છે. મોરબી જવાના જ નથી. મોરબીનો વિકાસ અમૃતભાઈ ન્યાકડે કરે નહીં, ત્યાંની પ્રજા ઉવા આપો કરે છે એનું કરો નહીં. પેલા કાંતિ અમૃતિયાએ કીધું હું રાજીનામું આપું અને અહીંયા ચૂંટણી લડી શકે. જો એનામાં એટલી શક્તિ હોય કે રાજીનામું દઈને ગોપાલ ઇટાલિયા અમે તો તેથી આ વિસાવદરની સીટ ખાલી જ આવતી હતી ને તેથી કાંતિ અમૃતિયા આવી જવું હતું ને. ગણતરીના દિવસોમાં જ મળી જશે ગુજરાત કોંગ્રેસને નાથ. પ્રમુખની પસંદગી થઈ ગઈ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા બાદ નવા પ્રમુખની શોધમાં કોંગ્રેસે કવાયત કરી. ગુરુવારે દિલ્હી દરબારમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પ્રમુખના નામને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કોંગ્રેસના નવા પ્રમુખના નામની પસંદગી થઈ ગઈ. હવે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે હવે ટૂંક સમયમાં મળી શકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ટૂંક સમયમાં પ્રમુખના નામની જાહેરાત કરાશે. સાથે જ ચાલુ મહિનાના અંતમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની 3 દિવસીય તાલીમ યોજાશે. 3 દિવસના ઓરિએન્ટેશન પાર્ટીની આગામી રણનીતિ નક્કી થશે. આગામી 2 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ નક્કી થશે. તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈકમાન્ડ દ્વારા આદરણીય રાહુલજી દ્વારા, કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે. હું માનું છું કે આવનારા થોડા દિવસોમાં એ બાબતનો નિર્ણય પણ ઝડપથી થશે. ગંભીરા બ્રિજ તૂટી ગયાના 3 દિવસ બાદ મંત્રી ઋષિકેશ પટેલે લીધી મુલાકાત. દર્દીઓને પણ મળ્યા. પાદરાનો ગંભીરા બ્રિજના કટકા થવામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. શુક્રવારે બ્રિજના ગર્ડરના નીચેથી વધુ એક મૃતદેહ મળ્યો હતો, જ્યારે હજુ એક ઘાયલ છે. સારવાર દરમિયાન એકનું મોત થયું. હજુ લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ બ્રિજ તૂટી ગયાના 3 દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળ પર કલેક્ટર સહિત પાદરાના ધારાસભ્ય પણ હાજર રહ્યા અને મંત્રીએ તાત્કાલિક સમીક્ષા કરીને જરૂરિયાત મુજબ પગલાં લેવાની ખાતરી આપી. એવું પણ જણાવ્યું કે અહીં રેસ્ક્યુમાં મુશ્કેલી ન પડે તેટલા માટે જ હું કે અન્ય મંત્રી ન આવ્યા. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ છે. બીજી તરફ બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી. સયાજી હોસ્પિટલમાં 5 પૈકી 2 દર્દીઓ દાખલ છે. તેમને મળી ખબર અંતર પૂછ્યા. વડોદરા સયાજી હોસ્પિટલમાં મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત પહેલા રંગરોગાન કરવામાં આવ્યું. વરસતા વરસાદમાં કલરકામ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોરબીમાં ખરાબ રોડને લઈને લોકોએ સતત 3જા દિવસે કર્યો ચક્કાજામ. ખખડધજ રોડ, ઉભરાતી ગટર સહિતના પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ગયેલી આ છે મોરબી શહેરની મહિલાઓ. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે જીતે તો ઇટાલિયાને 2 કરોડ આપવાની ઓફર કરી રહ્યા છે, પરંતુ જનતા પાયાની સુવિધાથી ત્રસ્ત હોવાનો દાવો કરી રહી છે. રામસેતુ સોસાયટીની મહિલાઓ થાળી વેલણ સાથે શહેરના રવા પર ધુંધડા રોડ પર પહોંચી અને ચક્કાજામ કર્યો. જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અહીં જ બેસી રહેવાની જાહેરાત કરી. આક્રોશિત થયેલી મહિલાઓએ કહ્યું કે છેલ્લા 7-8 વર્ષથી રોડની હાલત ખરાબ છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું.
મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું કે મત લેવા આવો ત્યારે જે ભજીયા ખવડાવો છો એ ભજીયામાંથી રોડ બનાવો. બીજી તરફ જનતાના દેખાવો આખરે રંગ લાવ્યા. જનતાએ વિરોધ પ્રદર્શન કરતા તંત્ર સફાળું જાગ્યું અને રવા પર ધૂંધડા રોડ પર રસ્તાની કામગીરી શરૂ કરી. રોડ બનાવવાનું શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી. ખરાબ રોડ મુદ્દે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને પોલીસ વચ્ચે જબ્બર ઝપાઝપી થઈ. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને નવસારી ગ્રામ્યના પીઆઈ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ. બંને વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો નવસારીના બોરિયાલ ટોલ નાકાના છે. કોંગ્રેસના ધારાસભ્ય કાર્યકરો સાથે અહીં વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા. ટોલ ઉઘરાવવા છતાં રોડ ખરાબ હોવાથી આનંદ પટેલ ચક્કાજામ કરવા પહોંચ્યા. એ સમયે જ અહીં પોલીસ આવી પહોંચી અને એક બાદ એક કાર્યકરોની અટકાયત કરવા લાગી. એ જ સમયે જ્યારે ધારાસભ્ય આનંદ પટેલની અટકાયત કરવા પહોંચ્યા ત્યારે ઘર્ષણ શરૂ થયું. ધારાસભ્યની સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તથા અન્ય કાર્યકરો પણ અટકાયતનો વિરોધ કરવા લાગ્યા હતા. ચક્કાજામ અમારે હાઈવે 48 પર ખાડા પડ્યા છે, જેના કારણે મુંબઈ થી અમદાવાદ સુધી લોકોની જાનહાનિ થાય છે. અમે ટોલ ટેક્સ આપવા માટે ના કહીએ છીએ. જો ટેક્સના અધિકારીઓ ટોલ ટેક્સના અધિકારીઓ આવો જ રસ્તો આપવાનો હોય તો અમને ટોલ ટેક્સની જરૂર નથી. તમારો ટોલ ટેક્સ લઈને તમારા ઘરે જાઓ. કામ ન થતા સરપંચે રાજીનામાની ચીમકી આપી. વિકસિત સરકાર સાથે જોડાયેલા છીએ, છતાં અમારા કામ થતા નથી. જો અમારા કામ ન થતા હોય તો અમે આ પદનું રાખીને શું કામ? તેથી મેં અને અમારા સભ્યોએ એ નિર્ણય કર્યો છે કે સાર્વત્રિક અમે રાજીનામું આપીએ. જૂનાગઢના સાતલપુરના સરપંચની રાજીનામાની ચીમકી આપવાનું કારણ છે રોડના ન થતા કામ. જૂનાગઢના વંથલીના ગામડાઓના રસ્તાઓ ખખડધજ બની ગયા છે. વંથલી અને માણાવદરને સાતલપુરથી જોડતો રોડ અત્યંત દયનીય હાલતમાં છે. સાતલપુરના સરપંચ વિપુલ કાપડિયા આ મામલે ઉપર સુધી રજૂઆત કરીને થાક્યા, પણ રોડ ન નવો બન્યો કે ન તો રિપેર થયો. એટલે હવે કંટાળીને સરપંચ અને સભ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી. તેમણે કહ્યું કે જો કામ જ ન થવાના હોય તો પદ પર રહીને શું ફાયદો? ભેંસાણમાં રોડનું કામ લોટ પાણી અને લાકડા જેવું થતા રોષ. ભેંસાણના રોડનું કામ લોટ પાણી અને લાકડા જેવું કરવામાં આવતા જનતામાં રોષ ફેલાયો છે. ભેંસાણના વાવડી ગામમાં રોડ બની રહ્યો છે, માત્ર રીતિ નાખી રોડ બનાવવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો છે. મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રસ્તાની કામગીરી નબળી થતા હોવાના આક્ષેપ સાથે કામગીરી અટકાવવામાં આવી. તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સુજિત્રાએ કામગીરી અટકાવી તમામ જગ્યાએ નબળી કામગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા. કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવા માંગણી. ધૂળ નાખી રસ્તા બનાવતા હોવાની ફરિયાદો કરી. અધિકારીઓએ રસ્તાના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા સૂચના અપાઈ. રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશ ના આપતા ગોપાલ ઇટાલિયા સહિતને મચાવ્યો હોબાળો. રાજપીપળા જિલ્લા કોર્ટમાં વકીલોને પ્રવેશ આપવામાં ન આવતા ગોપાલ ઇટાલિયા સહિત વકીલોએ હોબાળો મચાવ્યો. ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા. બાદમાં કોર્ટના દરવાજાના તાળા મારી દેવાયા. કોર્ટમાં અન્ય વકીલોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પોલીસે વકીલોને રોકતા વકીલોએ હંગામો મચાવ્યો. ભરૂચના એક એડવોકેટે તો પોલીસ સામે દંડવત પ્રણામ કરી આજીજી કરતા નજરે પડ્યા. વકીલ ગોપાલ ઇટાલિયાને પણ રોકતા ઇટાલિયાએ પોલીસ સાથે રકઝક કરી. હોબાળા મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશને ખુલાસો કર્યો કે પોલીસે લો એન્ડ ઓર્ડર માટે ચેકિંગ કર્યું હતું. ગોપાલ ઇટાલિયા પણ તેમના કેસમાં હોવાની જાણ થતાં તેમને જવા દેવાયા હતા. જૂનાગઢના સરદાર બાગમાં સરકારી જમીન ખાલી કરવા નોટિસ ફટકારતા ગરીબો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. ગરીબોની આંખોમાં આંસુ અને આજીજીનું કારણ છે બેઘર થવાનો ડર. જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગરીબો ઝૂંપડા બાંધીને રહે છે. હવે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ પાઠવી. સરકારી જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે અને ગરીબ લોકોને 7 દિવસમાં જ મકાન ખાલી કરવાનો હુકમ કરાતા લોકોનો આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી. લોકોનો આક્ષેપ છે કે ભર ચોમાસે તંત્ર મકાનો ખાલી કરાવે છે. આ સરકારી જમીન અમે છોડવા તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. આમ ટૂંકા સમયમાં જ નોટિસ પાઠવીને ચોમાસાની ઋતુમાં ગરીબ લોકોને હેરાન કરતા હોવાના લોકોના આક્ષેપ છે. હવે ઘર વિહોણા લોકો રોડ પર રહેવા મજબૂર બન્યા છે. ચોમાસાની સિઝનમાં નોટિસથી રહીશોની સ્થિતિ કફોડી બની છે. રહીશો ફક્ત હાથ જોડીને બસ એટલું જ કહેતા દેખાયા કે અમને અહીંથી ન કાઢો અથવા રહેવાની બીજી જગ્યા આપો. મોરબીમાં બુટલેગરના ઘર પર ચાલ્યું બુલડોઝર.
મોરબીમાં અસામાજિક તત્વો સામે તંત્રનો હથોડો પડ્યો છે. મોરબીમાં લુખ્ખાગીરી કરતા બુટલેગરના ઘર પર મનપાએ બુલડોઝર ફેરવી દીધું. મારામારી, દેશી દારૂ, છેતરપિંડી સહિત 25 ગુનાના આરોપી બુટલેગર દાઉદ ઉમર જામે વિસીપરા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવ્યું હતું. આ મકાનને તંત્રએ તોડી નાખ્યું. 1.92 કરોડની કિંમતની 1600 ચોરસ ફૂટ સરકારી જગ્યા ખુલ્લી કરી. ગુનેગારના ઘર પર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવતા ગુંડાઓમાં ફફડાટ ફેલાયો. ગાંધીનગરમાં બાળકના ડૂબી જવાથી મોત બાદ સહાય ન મળતા રોષ. ગાંધીનગરમાં સેક્ટર 1માં ચ0 પાસે નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં નહાવા પડતા 7 વર્ષના બાળકનું મોત થયું. મનપાની બેદરકારીથી 11 દિવસ પહેલા 1 જુલાઈના રોજ તળાવમાં બાળક ડૂબી ગયો, જેને લઈને આજ સુધી સરકાર દ્વારા કોઈ સહાય કે ન્યાય ન મળતા અંતે પીડિત પરિવાર અને કોંગ્રેસ નેતાઓએ વિરોધ કર્યો. કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ન્યાય આપો અને મનપા હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા. મનપાની બેદરકારીના આક્ષેપ સાથે મેયર અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું તેમજ કડક કાર્યવાહી કરી અને પરિવારને યોગ્ય સહાય મળે તેવી માંગ કરી હતી. ધાનેરા પાલિકાની કચેરી બની જર્જરિત. છતમાંથી દેખાઈ રહ્યા છે સળિયા, ખરી પડ્યા છે પોપડા. ગમે ત્યારે પડું થઈ રહી છે અને જીવના જોખમે નોકરી કરે છે લોકો. જર્જરિત બિલ્ડિંગના દ્રશ્યો ધાનેરા નગરપાલિકાના છે, જેના શિરે આખા શહેરની જવાબદારી છે. જે લોકોને સુરક્ષિત રહેવાની સૂચનાઓ આપે છે તે જ પાલિકાનું બિલ્ડિંગ અસુરક્ષિત છે. તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત છે. પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત હાલતમાં છે. 2 દિવસ પહેલા જ પોપડા પડ્યા હતા. જોકે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાની ન થઈ. જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા. અહીં હજારો લોકો કામ માટે આવે છે અને તેના જીવ પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે બિલ્ડિંગનું મરામત કરવા માટે માંગ ઉઠી છે. અરવલ્લી બાદ અમદાવાદથી સરકારી પુસ્તકો ભરેલી ટ્રક પકડાઈ. અરવલ્લીમાં બસ્તીની દુકાનમાંથી સરકારી પાઠ્યપુસ્તકો મળ્યા બાદ અમદાવાદમાં ટ્રક ભરીને પાઠ્યપુસ્તકો પકડાયા. અમદાવાદમાં વિનામૂલ્યે સરકાર દ્વારા આપવામાં આવતા શાળાકીય પુસ્તકો ભરેલી ટ્રક પકડી પાડતા ચકચાર મચી. આશંકા વ્યક્ત થઈ રહી છે કે આ પુસ્તકો બસ્તી માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ટ્રકમાં જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો મળ્યા છે. ઘટના કોંગ્રેસના કાર્યકર્તાઓની સતર્કતાથી બહાર આવી છે, જેમણે ટ્રક રોકી સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી અને પુસ્તક વિતરણથી જોડાયેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી. એક તરફ સ્કૂલમાં પાઠ્યપુસ્તકોની તંગી છે, બીજી તરફ આ રીતે ટ્રક ભરીને પુસ્તકો મળી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે સરકારી પુસ્તકો બારોબાર કોણ વેચી રહ્યું છે? છોટાઉદેપુરની અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના રસોડામાં જોવા મળી ગંદકી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલની બેદરકારી જોવા મળી. વિદ્યાર્થીઓને ગંદકીયુક્ત ભોજન ખવડાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો. આદિવાસી વિદ્યાર્થીઓને ભણાવતા 5 જેટલી શાળાના રસોડામાં ચાલતી લાલિયાવાડી જોવા મળી. સરકાર આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરે છે, તેથી બાળકોને તેનો પૂરતો લાભ મળે છે કે નહીં તે જોવા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ અચાનક મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનની સામગ્રીઓ પર એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી. ચોખા અને ગોળ સહિતના અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ દેખાતા જથ્થા ઉપર એક્સપાયરી ડેટ લખવામાં નહોતી આવી. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આ જોઈ કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવી તેમની પાસેથી આ અંગે જવાબ માંગી ખખડાવ્યા હતા. કામ ધંધો ન હોવાથી અમદાવાદના 2 યુવાને વારાહી માતાજીના મંદિરમાં ચોરી કરી. અમદાવાદના ઈસનપુરમાં 6 જુલાઈએ વારાહી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનના રહેવાસી સુરેશ અને સુમિત ભીલની પોલીસે ધરપકડ કરી. આરોપીઓએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડી 1.79 લાખની ચાંદીની ચીજવસ્તુઓ અને દાનપેટી ચોરી કરી. બંને શખ્સો નારોલ વિસ્તારમાં રહી શહેરી વિસ્તારમાં વારંવાર ચોરી કરતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે બંને પાસે કોઈ કામ ધંધો નહીં હોવાથી ચોરીના રવાડે ચડ્યા હતા. બાઇક ચોરી કરી હતી. 6 જેટલી ચોરીને અંજામ આપ્યો હતો. ધાનેરાથી રાજસ્થાનમાં આવેલા સુંધા માતા મંદિરે પગપાળા સંઘ પહોંચ્યો. બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનમાં આવેલા સુંધા માતા મંદિર સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 કરતાં વધુ લોકો પગપાળા સુંધા માતા પહોંચ્યા. છેલ્લા 40 વર્ષોથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ ધાનેરાથી સુંધાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું. પગપાળા ચાલતા માઈ ભક્તો માટે અનેક સેવાભાવી લોકો દ્વારા નાસ્તા અને જમવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માલવાડાના મહારાણા સર્કલ પાસે ધાનેરાના તુવર પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી ખમણ અને ઠંડી છાશના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આયોજન કરાયું. માઈ ભક્તો 2 દિવસમાં ધાનેરાથી રાજસ્થાનમાં આવેલા સુંધા માતાના નિજ મંદિરે પહોંચ્યા. જય અંબેના નાદ સાથે નિજ મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવી.
રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈ હજુ અસમંજસ. લોકમેળાને લઈને ડોક્ટર દર્શિતા શાહનું ગોળ નિવેદન. રાઇડ્સ અંગે ડોક્ટર દર્શિતા શાહ સ્ટેન્ડ ન લઈ શક્યા. પ્રજાના હિતમાં જે સારું ન હોય અથવા તો પ્રજાના હિતમાં જે સારું અને યોગ્ય હશે તે થઈ રહ્યું છે. નિયમો મુજબ જે રીતે લોકો યોજાય છે લોકમેળો તે મુજબ જ કામ આગળ વધશે. જવાબદારીમાંથી છટકી જવા માટે ગોળ નિવેદન આપી નીકળી ગયા. સુરતમાં ઘરમાં રાખેલા જનરેટરના કારણે 3 લોકો મોતને ભેટ્યા. જો તમે ઘરમાં જનરેટર રાખતા હો તો સાવધાન થઈ જજો, નહીં તો જિંદગી ગુમાવી પડશે. સુરતમાં જનરેટરને લઈને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભાઠા ગામે રહેતો પરિવાર ઘરમાં જનરેટર ચાલુ રાખી આખી રાત સૂઈ ગયો. બારી બારણા બંધ કરીને 3 સભ્યો સૂતા હતા ત્યારે ધુમાડાના ગોટા નીકળતા ગુંગળામણને કારણે 3 લોકો મોતને ભેટ્યા હતા. જનરેટરના કારણે રૂમમાં ધુમાડો ફેલાયો. આ ધુમાડામાં ઊંઘમાં જ શ્વાસ રૂંધાઈ ગયા. એક પુરુષ, 2 મહિલા સહિત 3 લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું. 3 મૃતક સિનિયર સિટીઝન હતા. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મોતનું કારણ જાણવા અને તપાસ માટે FSLની ટીમની મદદ લેવાઈ છે. સાબરકાંઠામાં મહાદેવ મંદિરની પાછળથી પકડાયું નશાનું વાવેતર. સાબરકાંઠાના ચિત્રોડામાં પોલીસે ગાંજાનું વાવેતર કરાયેલ ખેતર પકડી પાડ્યું છે. જાદર પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ઈડરના ચિત્રોડાના વાડીનાથ મહાદેવ મંદિરની સીમમાં બાજરીના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું. 116 કિલો કરતાં વધુના 147 લીલા છોડનો જથ્થો પકડી પાડ્યો. સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસે રેડ કરી ગાંજો ઝડપ્યો. કુલ 12 લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરી. અંધશ્રદ્ધામાં ભત્રીજાએ કાકા પર કર્યો હુમલો. એઆઈના યુગમાં પાટણના ગામડાઓમાં હજુ અંધશ્રદ્ધા જીવંત છે. અંધશ્રદ્ધામાં જ એક ભત્રીજાએ કાકા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ. ઘટના છે સિદ્ધપુરના લુખાસર ગામની. એક ભત્રીજાએ માતાના મોત પાછળ કાકા જવાબદાર હોવાનો વહેમ રાખી કાકા પર હુમલો કર્યો. ભત્રીજાને દેવદુખ ન કાઢવા દેતા માતાનું મોત થયું હોવાનો વહેમ કર્યો હતો, જેનો ખાર રાખીને ભત્રીજા કિશન દેવી પૂજક ઘરમાં સૂતા કાકા જીવાભાઈ પર ધોકા વડે હુમલો કરી ચૂક્યો, જેથી કાકા જીવાભાઈ લોહીલુહાણ થઈ ગયા. આ અંગેની જાણ પોલીસને થતાં ગણતરીની કલાકોમાં આરોપીની અટકાયત કરી.